હવે શ્રીમંત એટલે શું? તો કે શ્રીમંત એટલે સંસ્કરણ. સંસ્કરણ છે ને એ માનવને મળેલું એક અનોખું વરદાન છે. સાચું કહું ને તો ક્રિયા અને કળામાં ઘણો ડિફરન્સ છે, બરાબર ને? ક્રિયા તો બધા જ કરે છે, પણ કળા બધા નથી કરી શકતા. પેન લઈને લીટા દોરતા તો બધાને આવડે છે, પણ ડ્રોઈંગ બધાને નથી આવડતું. બોલતા તો બધાને આવડે છે, મારી જેમ માઇક લઈને ઊભા રહી જશે, બરાબર, પણ વક્તૃત્વ છે ને એ બધાને નથી આવડતું. એટલે જ કહેવાય છે ને કે આ શ્રીમંત સંસ્કરણ છે ને એ પ્રભુની આજ્ઞા પ્રમાણેનું માનવ જીવનને મળેલું એક અનોખું વરદાન છે. અને એમાં પણ જૈન વિધિથી શ્રીમંત સંસ્કરણ, આહાહાહા, મારા પ્રભુની આજ્ઞા પ્રમાણેનું સંસ્કરણ જે આ દોષી પરિવારના આંગણે થવા જઈ રહ્યું છે. અને આવું શ્રીમંત સંસ્કરણ, જીનલબેન, આવું શ્રીમંત સંસ્કરણ તો એ જ ઘરમાં થાય જે ઘરમાં માતા, પિતા, દાદા, દાદી બધા પરમાત્માના રંગે રંગાયેલા હોય અને એ લોકોની એક જ ઈચ્છા હોય કે મારા ઘરમાં આવનારું બાળક, મારા કુળમાં આવનારું બાળક પણ પરમાત્માના રંગે રંગાયેલું હોય અને સંસ્કારોથી સુશોભિત હોય, બરાબર ને? ઓકે, હવે આપણે એક વસ્તુ કહીએ કે માટી છે, માટી, બરાબર, એને તમે જ્યાં ત્યાં પણ વેરી શકો છો અને એને સરસ મજાનો ઓપ આપીને માટલું પણ બનાવી શકો છો, બરાબર છે? તો માટલું એ શું છે? તો કે માટીનો સંસ્કાર છે. ફર્નિચર શું છે? ફર્નિચર શું છે? લાકડાનો સંસ્કાર છે. લાકડાને સરસ મજાનો ઓપ આપીને ઘડશો તો તમે સરસ મજાનું ફર્નિચર પણ બનાવી શકશો. એવી જ રીતે ગર્ભમાં રહેલા બાળકનું એવું સંસ્કરણ કરીએ કે એને ઓપ આપીને આપણે સંસ્કારથી ભરેલો, સંસ્કારથી જડેલું સંતાન બનાવી શકીએ છીએ, બરાબર ને? હવે સૌથી પહેલા આવો વિચાર કોને આવ્યો? મોનાબેન, સૌથી પહેલા આવો વિચાર કોને આવ્યો? ના, મને ખ્યાલ છે ત્યાં સુધી તરુણભાઈને આવ્યો હતો, બરાબર? મને લાસ્ટ ટાઈમ તરુણભાઈ મળ્યા ને ત્યારે કે નિશાબેન આપણે આવું કંઈક કરવું છે. મેં કીધું ઠીક છે, ભલે. તો આવો સુંદર વિચાર આવવા માટે તરુણભાઈ માટે તાલીઓ થઈ જાય ભાવેશભાઈ, બરાબર? તો પેલા મોનાબેન શું કે ખબર છે? લો, આમાં તો મેં પણ એમને એટલો જ સાથ આપ્યો છે, તો તમે એના નામની તાલીઓ વગાડશો? ના ના, તો આપણે મોનાબેન માટે પણ તાલીઓ વગાડશું, બરાબર છે? ખરેખર દાદા દાદી હોય તો આવા. હવે આપણે શ્રીમંત સંસ્કરણના કાર્યક્રમમાં આગળ વધીએ. સૌથી પહેલાં આપણે 14 સ્વપ્નો ક્યારે, કોને આવ્યા, 14 સ્વપ્નનું મહત્ત્વ શું છે એ તો ઓલમોસ્ટ આપણને બધાને ખબર છે. જ્યારે પરમાત્મા દેવલોકમાંથી માતાની કુક્ષીમાં આવે છે ને ત્યારે માતા 14 સ્વપ્નો નિહાળે છે. અચ્છા, હવે આમાંથી મને કોઈ કહેશે કે ચક્રવર્તીની માતા છે ને એ પણ 14 સ્વપ્ન જોવે છે અને પરમાત્માની માતા પણ 14 સ્વપ્ન જોવે છે, તો એ બેમાં કંઈ ડિફરન્સ ખરા? બોલો. ખૂબ સરસ. ચક્રવર્તીની માતાને જે 14 સ્વપ્ન આવે છે ને એ ઝાંખા હોય છે, જ્યારે તીર્થંકરની માતાને જે 14 સ્વપ્ન આવે છે ને એ એકદમ સ્પષ્ટ અને ક્લિયર હોય છે, બરાબર છે? હવે જ્યારે પરમાત્મા માતાની કુક્ષીમાં આવે છે ત્યારે ઉપરથી 14 સ્વપ્નો માતાના મુખમાં પ્રવેશતા દેખાય છે, એવું માતા જુએ છે. અને આ 14 સ્વપ્ન જોયા પછી માતા પિતા પાસે જાય છે અને કહે છે કે હે પતિદેવ, મને આ 14 સ્વપ્ન આવ્યા છે, તો એનું ફળ આદેશ શું હશે? ત્યારે રાજન કહે છે કે આપણે
આદેશ કરે છે. હવે આપણે એક પછી એક 14 સ્વપ્નના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ. તો 14 સ્વપ્ન માટે પાર્થભાઈ રેડી છે બધા? બરાબર છે? તો પહેલું સ્વપ્ન લઈને કોણ આવવાનું છે? પહેલું સ્વપ્ન ગજુવર. એના માટે શિલ્પાબેન સમીરકુમાર મહેતા, રત્નાબેન કેયુરભાઈ વોરા અને પરિવાર, માનસીબેન, નેન્સીબેન અને સોનલબેન વોરા પરિવાર, આ બધા જ નામ બોલ્યું એ બધા જ પહેલા સ્વપ્ન માટે દરવાજા પાસે પહોંચશે. સૌથી પહેલું સ્વપ્ન છે હાથી. જ્યારે માતા હાથીને ઉભાડે છે. અહીંયા આપણે ભાઈ યોગેશભાઈ, જીતેનભાઈ, મોક્ષલાએ ચોખાને પુષ્પ આપી દીધા. એ પેલા કરો. બધા 14 સ્વપ્નમાં આપો. ફૂલની થાળીઓ આપી દો. ચોખા ભલે રહ્યા, ફૂલની થાળીઓ આપી દો. ચોખા નહીં આવ્યા, ફૂલની થાળી ક્યાં આપી દો? બધા ગમે તે લઈ લો ને. સાંભળો, પહેલું જ્યારે સ્વપ્ન લઈને પરિવાર આવતો હોય ત્યારે બધાએ ચોખા અને પુષ્પથી વધાવવાનું છે. એ સ્વપ્ન જે માતાએ જોયું હતું એ સ્વપ્નના દર્શન આપણે આ ગર્ભવતી માતાને કરાવવાના છે. શા માટે? આવનારો પુત્ર પરમાત્મા જેવો ખુમારીવાળો બને, શૌર્યવાન બને, ધીર બને, ગંભીર બને. એટલા માટે થઈને એક સ્વપ્ન લઈને અહીંયા આવવાનું છે અને માતાને દર્શન કરાવવાના છે. બરાબર છે મનાબેન? ઘણી વખત લગ્નમાં તમે છાપ લઈને ગયા હશો, મામેરું લઈને પણ ગયા હશો. બરાબર છે? નાચતા કૂદતા, પણ એમાં કર્મનો બંધ કર્યો હશે આપણે, હે ને? પણ આજે પરમાત્માના સ્વપ્ન આવી રહ્યા છે, પરમાત્માની માતાએ જોયેલા સ્વપ્ન આવી રહ્યા છે. એટલું નાચતા કૂદતા આવવાનું છે બધાએ. બરાબર? અને અહીંયા બેઠેલા બધાના હાથ ઊંચા હોવા જોઈએ. બધાએ તાલીઓના ગડગડાટથી વધાવવાના છે. લાગવું જોઈએ કે પરમાત્માની માતાએ જોયેલા સ્વપ્નના દર્શન આપણને કરવા મળે છે. કેટલા ધન્ય ભાગ્ય આપણા કે આ સ્વપ્નના દર્શન આપણને કરવા મળે છે. બીજા સ્વપ્ન માટે પહેલું સ્વપ્ન આવે ત્યાર પછી બીજા સ્વપ્ન માટે નગીનદાસ દલીચંદ દોશી પરિવાર તૈયાર રહેશે. બીજું સ્વપ્ન એ પરિવારને લેવાનું છે. હળુના તમારા ખોળે એને પ્રેમથી બેસાડજો અને વાત્સલ્યનો ધોધ વરસાવજો. હાલરડું ગાય એને પ્રેમ બતાવજો અને હાલરડું ગાતા ગાતા મારા આ ત્રિશલા માતાના ભાવને તમે જરૂરથી વાગડજો. કારણ કે તમારું સંતાન મહાવીર ના બને તો કઈ નહીં, પણ તમારા સંતાનને દાનવીર, શૂરવીર અને ધર્મવીર જરૂર બનાવજો. તમારા સંતાનને દાનવીર, શૂરવીર અને ધર્મવીર જરૂરથી બનાવજો. ચલો મારું સ્વપ્ન કઈ ચાર ક્રિયાઓ કરી?
માય ફૂલની મુક્તિ કીધી યોજન એકને માન બહુ ચિરંજીવ આશી કાકા તમે તારે બોલ નહીં કઈ ના છપ્પન કીર્તિઓએ સૌથી પહેલા પરમાત્માના જળથી નવડાવ્યા, પછી કેળનું ઘર બનાવ્યું. ભાણે જ થાય. મોસાળ પક્ષના હરણની ગાથાની અંદર આવે છે, મોસાળ પક્ષના કેટલા સભ્યના પ્રભુ મહાવીર ભાણે જ થાય છે. કેટલા સભ્યોના મને આંકડો જોઈએ છે. 8 એને કેટલી પુણ્યના શેઠી કરી હશે ને, ત્યારે એ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો, નિગોધમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો છે. ત્યાંથી એકેન્દ્રિય બેન્દ્રિયપણું પ્રાપ્ત કરતા મનુષ્ય જન્મ મળ્યો છે. અને આ મારા પરમાત્માની એવી અસીમ કૃપા થઈને ત્યારે જૈન કુળ મળ્યો છે. અને આ જૈન કુળમાં આવ્યા પછી કઈમાં એમ ઈચ્છે કે મારો દીકરો નરકની વેદના એને કમ્પલસરી માથું ઝુકાવવું જ પડે છે. હવે આ 14 સ્વપ્નના મારી જશે આવી રીતે તો. એની આગળ મસ્તક ઝૂકે કેવી રીતે? 1 મિનિટ. ફૂલની માળા